જય દ્વારકાધીશ મિત્રો, ફરીથી સ્વાગત છે મિત ગેવરે વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો ઘણા લોકો મને પૂછતા હોય છે કે હમણાં કેમ ટ્રાવેલ વ્લોગ આવતા નથી, કે કેમ હમણાં તમે ટ્રાવેલ કરતા નથી. તો એના માટે તો મિત્રો અત્યારે સુધીમાં છે ને આપણે એટલી બધી જર્ની કરી છે, એટલું બધું આપણે ટ્રાવેલ કર્યું છે બસની અંદર, ટ્રેનની અંદર, અને એટલું બધું આપણે લોકેશન છે બધા ફેર્યા છીએ, બધા ઘણા એવા દરિયા કિનારાઓનો સ્થળ છે. અને જાજુ તો મિત્રો આપણે સુરતમાં એટલું ફેર્યા છીએ ને એની કોઈ સીમા નથી, એટલું બધું આપણે ટ્રાવેલ કરી નાખ્યું છે અત્યાર સુધીમાં. આજે મિત્રો હું કોઈ એવા હિલ સ્ટેશન ઉપર નથી કે કોઈ એવા દરિયા કિનારે નથી, હું આજે છું મારી નાનકડી એવી સરસ મજાની ઓફિસની અંદર. પણ આજે આપણે વાત કરવાની છે ટ્રાવેલની. મેં આટલું બધું ટ્રાવેલ કર્યું છે, તમે બધા આપણને ખૂબ સપોર્ટ કર્યો છે, તમે મારી આટલી બધી જર્ની જોઈ છે. ક્યારેક આપણે સુલતાનપુરથી સુરત હોય છે, અમરેલીથી સુરત હોય છે, સુરતથી ભુજ હોય છે, અમદાવાદથી કોલ્હાપુર હોય છે, આવી મિત્રો આપણે અનેક જર્ની કરી છે. એનો એક્સપિરિયન્સ આજે હું તમને કહેવાનું છું કે કેવી મજા આવે છે એની અંદર, કઈ રીતે ટ્રાવેલ કરીએ છીએ, ત્યાં કઈ રીતે રહેવાનું હોય છે. પછી એમાં માનો કે ક્યારેક 1-2 દિવસનું રોકાણ વધુ થતું હોય છે, પછી સવારે સુરત પહોંચ્યા તો રાત્રે સુરતથી નીકળવું, કઈ રીતે ઓફિસે પૂગવું, કઈ રીતનું એડિટિંગ બધું કરવું, એ બધું મેનેજ કઈ રીતે કરવું, તો એનો એક્સપિરિયન્સ આજે તમને વર્ણવવાના છીએ. એટલે કન્ટિન્યુ રહેજો આપણા વિડીયોની અંદર, ખૂબ જ મજા આવશે. નવો હોય તો આપણા વિડીયોને સબસ્ક્રાઇબ કરતા જાજો, લાઇક કરતા જાજો. સ્ટાર્ટ કરીએ આપણું થોડુંક એવું એક્સપિરિયન્સ કહીએ તમને. ક્યારેક મિત્રો એટલું બધું કામ હોય છે, ક્યારેક એટલી બધી જવાબદારી હોય છે, અને ક્યારેક મિત્રો એટલું બધું વ્યસ્ત શેડ્યુલની અંદર ટ્રાવેલ કરવું ને ક્યારેક ખૂબ જ મુશ્કેલ થતું હોય છે. અને લાસ્ટ તો થોડોક 3-4 મહિનાથી થોડુંક બહુ અઘરું થઈ ગયું છે ટ્રાવેલ કરવું. એ તમને બધાને ખબર જ છે, કારણ કે આપણા બ્લોગ ઓછા આવે છે. પણ એની જગ્યાએ જે હું બીજા બ્લોગ મૂકું છું, બીજા જે વિડીયો મૂકું છું, એમાં પણ તમે બધા દિલથી સપોર્ટ કર્યો છે. અને હાલમાં જ અત્યારે આપણે ફેસબુકની અંદર 15,000 ફોલોઅર્સ કમ્પ્લીટ થયા છે. તો તમારા બધાનો એની અંદર પણ ખૂબ ખૂબ આભાર. આવી રીતે યુટ્યુબની અંદર પણ સપોર્ટ કરતા રહેજો, ઇન્સ્ટાગ્રામની અંદર પણ સપોર્ટ કરતા રહેજો. અને મિત્રો જ્યારે અમે જર્ની ઉપર જવાના હોય ને, તો પહેલાં અમારે તે બસના ડ્રાઈવરની એમની સાથે વાત થતી હોય છે કે ભાઈ આજે આપણે આ બસની જ્યારે વ્લોગ ઉતારવો છે, કે આ બસનો વિડીયો ઉતારવો છે. એમાં ઘણા બધા શોખીન હોય છે, ઘણા બધાને મારી કરતાં પણ વધારે ફોલોઅર્સ હોય છે ઇન્સ્ટાગ્રામની અંદર. તો પણ એ લોકો આપણને સામેથી ઇન્વાઇટ કરતા હોય છે. તો પહેલાં તો એ બધા અત્યાર સુધી જે લોકોએ આપણને સપોર્ટ કર્યો ને એટલા બધો દિલથી, એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર છે. ડ્રાઈવર મિત્રો ઘણા બધા મારો બ્લોગ જોતા હોય છે, એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે એ લોકો ઘણો આપણને સપોર્ટ કરતા હોય છે કે ભાઈ સવારે આપણે કયા સ્ટોપ ઉપર ઉતરવું જોઈએ, ક્યાંથી આપણને કયું વસ્તુ ઈઝી પડે. પછી માનો કે ક્યારેક રાત્રે શૂટ લેવાનું થાય ને મિત્રો, ક્યારેક એવું થાય કે એક બહારથી આમ બસ હાલી આવતી હોય ને એનું શૂટ લેવું હોય તો બીજી બસમાંથી લેવું પડે. તો એના માટે ક્યારેક ઘણી વાર એવું થાય કે ઘણા ડ્રાઈવર મિત્રો બીજી બસ માટે ઊભી પણ ના રાખતા હોય, પણ ઘણા એટલો બધો સપોર્ટ કરતા હોય કે ભાઈ તમે ભાઈ અહીંયાથી આ બસમાં જતા રહો, વટામણથી તારાપુર સુધી, ત્યાંથી આવી રીતે બધા શૂટ લઈ લો. પછી ક્યારેક શૂટ લેવામાં મિત્રો ક્યારેક તો 1-2 કલાક બસ મોડી પણ પડે છે, પણ એ બધા સપોર્ટ કરતા હોય છે, એટલે જેથી કરીને આવું સરસ મજાનું આઉટપુટ તમને આપી શકીએ છીએ. આમાં મિત્રો ઘણા લોકો એવું કહે છે કે ઘરે બેઠા ટ્રાવેલ બ્લોગ કે ઘરે બેઠા વિડીયો શૂટ કરે છે. તો ઘણી વાર કેવું હોય છે કે ટ્રાવેલ એટલે કે આમ ફરવા જવું એવું બધું નથી હોતું કે આપણે મોંઘી જગ્યા ઉપર જઈએ, મોંઘા રિસોર્ટમાં જઈએ, એવા બધા લોકેશન ઉપર જઈએ. ક્યારેક હું તમને આવી રીતે વર્ણવતો હોય તો તમને લોકોને ખૂબ મજા આવતી હોય છે. ક્યારેક હું પણ મારી ગેલેરીમાં છે ને જૂના જે આપણે રો મટીરિયલ પડ્યું હું જોતો હોય તો ઘણી વાર એમ થાય આપણે આ જગ્યાએ ગયા હતા, ત્યાં પછી આવી રીતે શૂટ કર્યું હતું, ત્યાંથી આ જગ્યાએ રહ્યા હતા, ત્યાં મેળા હતા. ઘણી જગ્યાએ અમે એવા લોકેશન ઉપર જાય ને તો કે ત્યાં છે ને અમને અમારા ફોલોઅર્સ મિત્રો કે મળી જતા હોય, તો એ તરત રિમાઇન્ડર થઈ જાય. એટલે કે ટ્રાવેલ એટલે એવું નથી કે ભાઈ કરીને આવ્યા એટલે પૂરું, પણ એ આખી છે ને આમ મેમરી બની જાય છે કે ભાઈ આપણને યાદગીરી રહી જાય કે આપણે નાના વસ્તુ કરી હતી. કે ભાઈ આમ ઘણા છે ને મને એવા ડ્રાઈવર ને કંડક્ટરની લોકો મળતા હોય ને કે હે ને કંડક્ટર જો કેવું હોય, તમને બીજી એક વાત કરું કે કંડક્ટર છે ને અહીંયાથી બસ ઉપડે ને એટલે વધીને હોટલ સુધી કે 10-11 વાગે પૂઈ જાય. અને ક્યારેક એવો આપણને મોજીલા કે એવા કંઈક આપણને ઓળખતા એવા કંડક્ટર મળે ને તો એ છે ને મિત્રો આખી રાત અમારી ભેગા જાગે, આખી રાત છે ને આપણી ભેગા બેહે, હું એને કરે, મજા કરે. એટલે એ આખી છે ને યાદગારી આમ આપણને આમ યાદગાર રહી ગયું બધું, આમ મેમરીઝ બધી એમ. એટલે ટ્રાવેલમાં છે ને આ એક વસ્તુ બહુ મજા આવી છે કે ભાઈ કોઈ પણ આમ અંદરના ક્યારેક પેસેન્જર આપણને ઓળખતા મળી જાય ને કે મિતભાઈ બ્લોગ ઉતારવા આવ્યા છે, અથવા કોઈ પણ હોય આમ, તો એ આપણે અરે બે ને આમ હું એને કરે મજા આવે એમ. એટલે એ બધી છે ને ટ્રાવેલ એટલે કે આમ રખડીને વી એવા કે આપણે ત્યાં લોકેશન ઉપર જઈને વી એવો ફોટા પાડીને એવું નથી, પણ ક્યારેક તમે બેઠા હોય ને તો તમને મગજમાં આવે કે ભાઈ આપણે નાના આ જગ્યાએ ગયા હતા ને આપણને લોકો મળ્યા હતા, ભાઈ મળ્યા હતા, એમ આમ મજા આવે એવી વસ્તુ હોય એમાં બધી. ને પછી ક્યારેક મિત્રો કેવું થાય ખબર છે કે અમે અહીંયાથી નીકળ્યા હોય ને, એટલે અમે અહીંયાથી ક્યારેક છે ને શૂટ કરવા માટે 1 જણા હોય, 2 જણા હોય, પછી ત્યાં અહીંયાથી બેક ટુ બેક શૂટ હોય. કેવું હોય કે અહીંયાથી આખી રાત આપણે બ્લોગ શૂટ કરીને જવાનું હોય. પછી હું અમરેલીમાં રહું છું, પોતે મારી ઓફિસ છે ને અમરેલીની અંદર છે, એટલે મારું એડિટિંગ ને એ બધું કામ છે ને ત્યાં થતું હોય.
એટલે પછી ત્યાં જઈને કેવું થાય કે હે ને આપણે પાછું બેક ટુ બેક શૂટ હોય, સવારમાં કંઈક પેડ પ્રમોશનનું શૂટ હોય કે સવારમાં કંઈક બસનું ઓપનિંગ હોય અથવા બસના ચેસીસ લેવા જવાનું તેનું શૂટ હોય. એ છે ને બધું ટાઈમ મેનેજ કઈ રીતે કરવું ને કે 2-3 કલાક વચ્ચે બસમાં સૂઈ જવું કે એ બધું જે સવારે જઈને કઈ રીતે ટાઈમ મેનેજ કરવું એ બધી છે ને આખી મેમરી છે ને આખી અલગ પ્રકારની હોય છે. એમાં ખૂબ જ મજા આવી. અત્યાર સુધીમાં આપણે છે ને કેટલા ટ્રાવેલના વ્લોગ ઉતાર્યા છે ને કેટલી બસની અંદર આપણે જર્ની કરી છે. ગુર્જર છે, રીતિ છે, અને બીજું આપણું સ્ટાર્ટિંગ છે ને એ હતું એક રીતિ ટ્રાવેલ્સની અંદર છે. એને તમે બધા મને કમેન્ટ કરજો કે તમારી જર્ની વ્લોગ ઉતારવાની ક્યાંથી સ્ટાર્ટિંગ થઈ હતી. હું છે ને આ ફેઝની અંદર તો હતો જ નહીં. હું છે ને બહુ ભણી ગણેલો માણસ હું. તમે એને મને કમેન્ટ કરજો એટલે હું તમને કહીશ કે કઈ રીતે જર્ની સ્ટાર્ટ થઈ આપણી. હે નહીં ભાઈને વતન બોલો છો કે કઈ રીતે કોણ આપણને માર્ગ બતાવ્યો ને બધું તમે કમેન્ટ કરજો. એટલે આવી બધી મોજ મસ્તી છે ને અમે શૂટ ઉપર કરતા હોઈએ છીએ. અને અત્યારે મિત્રો આપણે એક આપણું પોતાનું ઓન સ્ટુડિયો ખોલવા જઈ રહ્યા છીએ. એટલે આપણે છે ને થોડાક ટ્રાવેલ વ્લોગ્સ એટલે આપણે ઓછા થઈ ગયા છે કે ભાઈ MG સ્ટુડિયો સ્કાયલાઇન તમે બધા ઇન્સ્ટાની અંદર આઈડી ને એવું બધું જોતા જશો. કારણ કે અહીંયાથી આપણને શોખ હતો પહેલેથી જ. એટલે આપણે આખું લાઈવ સેટઅપની સાથે આખો સ્ટુડિયો ઓપન કરીએ છીએ. તો એમાં પણ તમે બધા સપોર્ટ કરશો જે મને આમ ઘણા બધું વિશ્વાસ છે. આવી રીતે છે ને મિત્રો આપણે વિડીયો બનાવવાનું બંધ નથી કરવા. તમને મોજ આવે ને આપણે બતાવવાનું છે. એટલે તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં મજા આવે ને તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. તો તમે છે ને બધા આપણને કમેન્ટ કરજો. આપણે ક્યારેક આખી જર્ની તમને કહેશું કે આપણે સોશિયલ મીડિયાની અંદર કઈ રીતે આવ્યા, એટલે કઈ રીતે ભૂગ્યા. પછી અત્યારે નવા યુટ્યુબર છે ભાઈ, કોઈ નવા અત્યારે ઘણા બધા એવા યુટ્યુબરના મેસેજ આવતા હોય છે કે ભાઈ અમારે મિતભાઈ આવી રીતે બ્લોગ શૂટ કરવા છે, આ બધું કરવું છે. તો તમે પણ કમેન્ટ કરી દેજો તો આપણે તમને થોડુંક એવું ગાઈડ આપશું. બાકી આપણે છે ને ભાઈ આપણો નંબર એ બધા પાસે હોય છે અને આપણી ઇન્સ્ટા આઈડી બધા પાસે હોય તો ગમે ત્યારે DM કરી દેવાનું. ગમે એ કંઈ કામ હોય ને આપણે બધાને જવાબ આપીએ છીએ. તો આવું બધું છે. અને સરસ મજાનું કીધું કે આજ ભાઈ તમને ટ્રાવેલનો થોડોક એક્સપિરિયન્સ કરાવીએ. કીધું એક વાતો વિડીયો મૂકીએ કેટલા ટાઈમથી આપણે વ્લોગ બનાવીએ છીએ તો કઈ રીતે જાય છે, કઈ રીતે બધું હોય છે ત્યાં. એ કીધું એકાદો વિડીયો મૂકીએ તો જેથી કરીને તમને ખબર પડે. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં ન હોય તો લાઈક કરતા જજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.